કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં મહેસાણાના કુકરવાડા ખાતે કોંગ્રેસ ઉમેદવારોની જનસમર્થન માટે ચૂંટણી સભા યોજાઈ। કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં મહેસાણાના કુકરવાડા ખાતે વિજાપુર તાલુકાના કોંગ્રેસી ચૂંટણી પ્રચાર સમિતિ દ્વારા આયોજિત ચૂંટણી સભામાં કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા વિજાપુર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ પટેલ તેમજ મહેસાણા લોકસભાના ઉમેદવાર રામજી ઠાકોરને મોટી લીડ સાથે વિજય બનાવવા હાંકલ કરી હતી। ત્યારે ચૂંટણી સભામાં પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, વડગામના ધારાસભ્ય અને કાર્યકારિણી અધ્યક્ષ જિગ્નેશભાઈ મેવાણી, પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ, મહેસાણા જિલ્લાના પ્રમુખ હસમુખભાઈ ચૌધરી ઉપરાંત સ્થાનિક હોદ્દેદારશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી 7મી મેના રોજ યોજાનાર ચૂંટણીમાં મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર તથા વિજાપુર વિધાનસભાના ઉમેદવાર દિનેશભાઈ પટેલને જંગી બહુમતીથી જીતાડવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી। ત્યારે વિજાપુર વિધાનસભાના ઉમેદવાર દિનેશભાઈ પટેલે કુકરવાડા ગામે તાલુકો જાહેર થાય તે માટેની લડતમાં સૌ સાથ આપવાની ખાતરી આપતા કુકરવાડાના ગ્રામજનોને કોંગ્રેસને વોટ આપવા માટે અપીલ કરી હતી। ત્યારે આ પ્રસંગે લોકસભાના ઉમેદવાર રામજી ઠાકોરે પણ જાહેર સભામાં પોતાની પાઘડી ઉતારીને વોટ માટે અપીલ સાથે 1 લાખથી વધુની વોટ મેળવીને જીતની દાવેદારીની વાત કરી હતી। શક્તિસિંહભાઈ અમાર રામજીભાઈ જેવો કોઈ ઉમેદવાર જ નહીં। આ સવાલ એ શા માટે ઉભો થયો છે અને ખતરો કોણે ઉભો કર્યો છે? મને લાગે તમે ખતરો ઉભો કર્યો લોકતંત્ર માટે। થોડી મિત્રો 5 મિનિટ જરા ઠાકોર બેસરાજી, રામજીભાઈ ઠાકોર, લોકસભા ઉમેદવાર હસમુખભાઈ ચૌધરી, અશોકસિંહ ગોયલ ઠાકોર અને દિનેશ પટેલના પ્રચારમાં ઉપસ્થિત। આપે જોયો અહીંયા માહોલ। આ જ રીતે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો માટે સામેથી પ્રેમ, ઉત્સાહ અને આશીર્વાદ એ તમામ લોકોનો છે। હું મારા વહાલા ગુજરાતીઓનો હૃદયપૂર્વક આભાર માનીશ કે એમણે કોંગ્રેસ પક્ષને તમામ રીતે તન, મન, ધનથી મદદ કરવાની જે શરૂઆત કરી છે એક ઇતિહાસ રચશે। લોકશાહી વ્યવસ્થામાં આખરે લોકો મહાન અને જનતા જનાર્દન જે નક્કી કરે એ શખ્સ કે પક્ષ વિજયી થાય, સત્તામાં આવતો હોય છે। પરંતુ ભારતીય જનતા પાર્ટીને જે અહંકાર છે, 26માંથી 26, 5-5 લાખ, આ અહંકાર જેને જનતા જનાર્દન જ તોડશે। લોકશાહીમાં લોકોનો અવાજ સૌથી મહત્વનો, લોકો સાથે સંવાદ કરવો છે, સંઘર્ષ નહીં। આ ભારતીય જનતા પાર્ટીએ સત્તાના મદમાં સંવાદની બદલે જ્યારે લોકોનો અવાજ ઊંચો છે ત્યારે સંઘર્ષ કર્યો। પાટીદાર સમાજનું આંદોલન હતું, સંવાદ કર્યો હોત તો 14 પાટીદાર દીકરાઓ શહીદ ન થયા હોત। પરંતુ જોર જુલમી બહેનો દીકરીઓ ઉપર લાઠીચાર્જ અને પરિણામે પાટીદાર સમાજે પણ ભાજપના નેતાને જનરલ ડાયરનું બિરુદ આપ્યું। ત્યાર પછી ઉનામાં દલિત પર અત્યાચાર, સંવાદ નહીં, ભાજપે સંઘર્ષ કર્યો। ત્યારબાદ માલધારી સમાજ પોતાની વાત લઈને નીકળ્યો, સંવાદ નહીં, સંઘર્ષ કર્યો। જુનાગઢમાં એક કોળી દીકરી ચાંદની નામની, એની હત્યા થાય, માંગ કરે સમાજ તો સંવાદ નહીં, સંઘર્ષ। પાલિતાણાની એક શૈક્ષણિક સંસ્થામાં કોળી દીકરીનું અપમૃત્યુ થાય, સંવાદ નહીં, સંઘર્ષ। એ બાદ ભારતીય જનતા પાર્ટીના એક પ્રત્યાશી તમામ બહેનો દીકરીઓ દેશની છે એનું અપમાન થાય, અસ્મિતાનું અખંડન થાય, એવી ગાળી ગલોચની ભાષા જેને કહી શકાય, અંગ્રેજો સાથે કોઈએ રોટી બેટીનો વ્યવહાર નહોતો કર્યો, છતાં એ બોલવાનું અને પછી માફીની બદલે અહંકાર બતાવવાનું। ભારતીય જનતા પાર્ટી પાસે માંગ માત્ર એટલી જ કે ભાઈ તમે આ ઉમેદવાર બદલો ને, એની પત્નીને પણ આપો, અમને વાંધો નથી, પણ એ પણ નહીં માપવાનું। જેમ મહાભારતની લડાઈમાં પાંડવો આખરે 5 ગામ માંગે, કૌરવો સત્તાના મદમાં 5 ગામ પણ નહીં, 100ની નાકું ઉભું રહે એટલી જગ્યા પણ નહીં, અને ત્યારે જેમ કુરુક્ષેત્ર થયું હતું અને વિનાશકાળે વિપરીત બુદ્ધિ, કૌરવોની પાસે ખૂબ બધું હોવા છતાં વિનાશ થયો હતો,
એમ ભારતીય જનતા પાર્ટીના અહંકારને ગુજરાતની જનતા તોડશે. હું આભાર માનું. ભારતીય જનતા પાર્ટીએ બહુ પ્રયત્નો કર્યા જ્ઞાતિને તોડવાના, જ્ઞાતિની અંદર પણ ભાગલા પાડવાના, પરંતુ ગુજરાતના સુજ્ઞજનોએ ભાજપની આ કોઈ મેલી મુરાદ પર આવવા દીધી નથી. અનેક સમસ્યા છે લોકોને. 2014-2019 ભાજપે ગેરંટીઓ આપી હતી. કાળું ધન પાછું આવશે, 15 લાખ તમારા એકાઉન્ટમાં આવશે. કોઈના એકાઉન્ટમાં આવ્યા નહીં. મોંઘવારી નાબૂદ થશે. અરે મોંઘવારીની બદલે 400 નો ગેસનો બાટલો 1100 એ પહોંચાડ્યો. પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને. કાળું ધન પાછું તો ન આવ્યું, ઉલટાનું વધી ગયું. ભાજપના ધન સંગ્રહમાં ભ્રષ્ટાચારથી પૈસા આવ્યા. ખેડૂતને કહ્યું તો આવક બમણી કરશું. ખેડૂતનો ખર્ચો બમણો થયો, આવક તો ક્યાંય વધી નહીં. 2 કરોડ નોકરીઓ દર વર્ષે ખોલીશું. હતી એની નોકરી જતી રહી. પેપર ફૂટે, બ્રિજ તૂટે. સરકારી કર્મચારી પેન્શન જૂનું માંગે તો એના સાથે સંવાદ નહીં, સંઘર્ષ. આંગણવાડીની બહેન હોય, ફિક્સ પગારનો કર્મચારી હોય કે જે વ્યક્તિ આઉટસોર્સિંગમાં જેનું શોષણ થાય છે એને પણ કોઈ ન્યાય નહીં. નર્મદાનું પાણી 19 લાખ હેક્ટરમાં ખેડૂતોને આપવું જોઈએ, એ ઉદ્યોગપતિઓને ફાળવું. નર્મદાનું પાણી ન મળે. આ બધી સમસ્યાઓ છે. ત્યારે અમારો એક પોઝિટિવ એજન્ડા છે, અને જરૂર લોકોના પ્રેમ, આશીર્વાદ અને સહયોગ. થેન્ક યુ. ત્યારે આખી વાત ચલાવવી જોઈએ અને પૂરી વાતનો તમારે નિષ્કર્ષ કાઢવો. ટુકડો લઈને એ વાતને ચલાવવા માટે ભારતીય જનતા પાર્ટી માહિર છે. પહેલી વાક્ય એમનું એવું હતું કે દેશના રાજા મહારાજાઓ ખૂબ મજબૂત હતા, અંગ્રેજો એને પહોંચી શકે એમ નહોતા. આ વાત કોઈ ચલાવતું નથી. અને પાછળનો ટુકડો પડીને ચલાવો. રાહુલ ગાંધીજી ની વાત જે સંદર્ભમાં હતી એ સંદર્ભને તોડીને વાત કરવાની. અને રાહુલ ગાંધીજી રાજા મહારાજાનું સન્માન નથી કરતા, આમ કરીને ચલાવ્યું. આજ રાહુલ ગાંધીજી હવા કાઢી નાખી આ બધાની. એમણે કહ્યું કે અમને સૌથી પહેલું રાજ્ય આદેશની એકતા માટે આપનાર કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબ માટે સન્માનની વાત કરીને ભાજપનો ફુગ્ગો ફૂટી ગયો. એટલે આવી વાતો કરવી સંપૂર્ણપણે ગેરવ્યાજબી વાતો છે. જ્યારે આ દેશની બહેનો દીકરીઓ માટેનું અપમાન કરવામાં આવે, અપશબ્દ પ્રકારની ભાષા બોલાણી, ત્યારે આ બધા વકીલો ક્યાં ગયા હતા જે આજે નાની નાની ક્લિપો ઉપર વાત કરે છે? શું એને તમે સરખાવી શકશો? બહેનો દીકરીઓના અપમાનને કોઈ જમીનના ટુકડા સાથે ક્યારેય કોઈ ન સરખાવી શકે. ભાજપ માટે કદાચ જમીનનો ટુકડો અને બહેનો દીકરીઓની ઇજ્જત કદાચ સરખી લાગતી હોય, અને આવી સરખામણી પણ પુનઃ મારા દેશની બહેનો દીકરીઓનું અપમાન છે એમ હું જરૂર માનું છું કે કોઈ પણ વાત પૂરી મૂકી. મેં આ દેશના વડાપ્રધાને દેશની સંસદમાં કહ્યું હતું, એની ક્લિપ બતાવી આપને, અને મેં ચેલેન્જ કરી કે જો આ ક્લિપમાં સહેજ પણ ખોટું હોય તો મારા સામે કેસ કરે. એમણે કહ્યું કે દેશના લૂંટનારા અંગ્રેજો સાથે રાજા મહારાજાઓને આત્મીય સંબંધો હતા જે ક્યારેય ન. એટલે આવી વાત, સાચી વાત સોશિયલ મીડિયામાં જરૂર આવે, સત્ય રીતે આવે, તરોડી મરોડીને. કારણ કે આજકાલ સોશિયલ મીડિયા એ પાવરફુલ મીડિયા છે, એનો જરૂર સદુપયોગ થવો જોઈએ, પરંતુ ભારતીય જનતા પાર્ટી એનો દુરુપયોગ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें